વર્ગમૂળ શોધવું છે તો તમારે શું કરવાનું? સૌથી પહેલા સંખ્યાને બે ભાગમાં વહેંચી નાખવી. કેવી રીતે? તો છેલ્લા બે અંકને અલગ કરી દેવા. છેલ્લા બે અંકને અલગ કરી દેવા. જોજો, હંમેશા છેલ્લા બે અંકને અલગ કરો અને આગળ જેટલા અંક છે એને અલગ કરી નાખો. હંમેશા છેલ્લા બે અંકને અલગ કરવા. ચલો, હવે તમે જોશો કે પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 4. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 4. હવે હું એનું વર્ગમૂળ શોધીશ તો મને જવાબમાં જે સંખ્યા મળશે એનો એકમનો અંક કયો મળશે? કાં તો 2 મળશે કાં તો 8 મળશે. જોજો, એટલે આનો જે પણ જવાબ આવશે ને એના એકમના અંકમાં કાં તો બગડો આવશે કાં તો આંઠડો આવશે. પહેલું સ્ટેપ જોજો, પહેલું સ્ટેપ કરવાથી તમને શું ખબર પડે? તમારો જે પણ જવાબ આવશે ને એનો તમને એકમનો અંક મળી ગયો. હવે શું કરવાનું? તો હવે તમારે કંઈ કરવાનું નથી. જોજો, હવે આ પહેલું આનું કામ પતી ગયું. હવે તમારે વિચારવાનું છે 84 વિશે. હવે તમે વિચારો કે બરાબર સમજો, એક નાનકડું વાક્ય બોલું છું. 84 જેટલી અથવા તો 84 કરતાં નાની, 84 જેટલી અથવા 84 કરતાં નાની સૌથી નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા. અહીંયા જોઈને મને કહો, 84 જેટલી અથવા 84 કરતાં નાની સૌથી નજીકની તો કોણ આવે? 81 આવે. કોણ આવે? 81 આવે. તો 81 નું વર્ગમૂળ કેટલું થાય? તો તમે કહેશો 9. તો અહીંયા તમારે અહીંયા 9 લખવો, અહીંયા 9 લખવો અને અહીંયા 9 લખવો. સમજો, આટલું કરીશું ને એટલે તમને એટલી ખબર પડી જશે કે મારો જવાબ શું હશે ખબર? આના વર્ગમૂળનો જવાબ ફાઇનલ છે, કાં તો 92 હશે કાં તો 98 હશે. કરવાનું 9 પછીની સંખ્યા લખવાની. તો 9 પછી સંખ્યા કોણ આવે? 10. તો 9 અને 10 નો ગુણાકાર કરવાનો તો કેટલો આવે? 90 આવે. 9 અને 10 નો ગુણાકાર કરશું તો કેટલો આવશે? 90 આવશે. હવે આ જે 90 આવે છે ને એની તમારે આ જે 84 છે ને એની જોડે સરખામણી કરવાની. આ બંનેની સરખામણી કરવાની. અને સરખામણી તો કર્યા પછી વિચાર કોનો કરવાનો? બહુ જ અગત્યનો પોઈન્ટ છે. તો તમારે વિચાર કરવાનો સંખ્યાનો. તો સંખ્યામાં કોણ છે? 84 છે. આ 90 તો આપણે લાવ્યા છીએ. તમને સંખ્યાની અંદર કોણ આપ્યું? તમને આ ઘૂંઘટમાં કોણ આપેલું છે? 84 આપેલું છે ને. તો તમારે વિચાર 84 નો કરવાનો. અને એવું વિચારવાનું કે 84, એવું વિચારવાનું કે 84 છે ને એ 90 કરતાં કેવી છે? નાની છે કે મોટી છે? 84 નો વિચાર કરજો. 84 ની સરખામણી 90 જોડે કરો અને વિચાર કરો કે 84 કેવી છે? નાની સંખ્યા છે કે મોટી સંખ્યા છે? તમે કહેશો સાહેબ નાની છે. તો તમારે શું કરવાનું? આ બંનેમાં નાનું કોણ છે? 92. તો 92 ઉપર આન્સર ટીક મારવો. બસ પતી ગયું જવાબ.